तो विद्यार्थी मित्रों, प्रकरण 7 संकलन ना गया लेक्चर में अपने स्वाध्याय 7.1 गणता था, जेना लगभग 18 दाखला अपने गणी नाखेला है। वच्चे में एक बे होमवर्क आप्या था, ये तमे करी लीधा हशे। हवे आजे आपणे दाखला नंबर 19 थी शुरुआत करिए, जेमां आपणे आप्युं छे इंटीग्रेशन sec square x upon cos x square x dx। चलो भागाकार जेवो कोई नियम नहीं, એટલે એક કામ કરીએ, આને sin cos માં કન્વર્ટ કરી દઈએ। 1 upon cos square x ભાગ્યા 1 upon sin square x। चलो એટલે sin square x ઉપર જતું રહેશે, cos square x નીચે આવી જશે, અને sin square x ભાગ્યા cos square x એટલે tan square x। બરાબર છે। હવે તમે પ્રમાણિત રૂપો જો તૈયાર કર્યા હોય તો યાદ કરો કે tan square x નું સંકલન આપણને નથી મળતું, એટલે tan square ને આપણે ફેરવી દઈએ sec square માં। તો એના માટેના 3 નિત્ય સમૂહ 11મા ધોરણમાં શીખ્યા હતા આપણે, જે તમે જરા હોશિયારમાં લખી દેજો, વારંવાર એની જરૂર પડશે। તો આ 3 નિત્ય સમૂહમાંથી આપણે બીજા નિત્ય સમૂહનો અહીંયા ઉપયોગ કરીએ। તમે વિડીયો પોઝ કરીને હોશિયારમાં લખી દો કે ચોપડાના પાછળના પેજ ઉપર લખી દો। તો બીજા સૂત્રમાંથી તમે જુઓ, tan square x ને સૂત્રનો કરતા બનાવો તો tan square x આ બાજુ આવે, 1 આવે, मतलब कि tan square x ની જગ્યાએ શું લખી શકાય? sec square x minus 1 dx। ચલો હવે સંકલન છૂટું પાડ દો, તો ઇન્ટિગ્રેશન sec square x dx minus ઇન્ટિગ્રેશન 1 dx। sec square x નું થશે tan x, 1 નું થશે minus x અને plus c। चलो હવે દાખલા નંબર 20, ઇન્ટિગ્રેશન 2 minus 3 sin x upon cos square x dx। સંકલનમાં ભાગાકાર જેવો કોઈ નિયમ નથી, એટલે દરેકના નીચે લઈ જઈએ અને પછી સંકલનને છૂટું પાડી દઈએ। જો આવું થશે, cos square x ને દરેકના નીચે લઈ ગયા, પછી જુઓ 1 upon cos square હશે ત્યાં sec square x લખીશું, અને માઇનસ પછીના પદમાં sin x upon cos x એટલે tan x, અને 1 upon cos x એટલે sec x લખીશું। ચલો તો સંકલન છૂટું પાડીએ અને પ્રકારે લખતા જઈએ, -3 x into sec x dx। तो जो અહીંયા પ્રમાણે સ્વરૂપો થઈ જાય, તો 2 sec square x નું થાય tan x -3 tan x into sec x નું તૈયાર સૂત્ર જ છે। જો સૂત્ર યાદ ના હોય તો મજા ના આવે, તેનું સંકલન થઈ જાય sec x plus c। ચલો વિડીયો પોઝ કરી અને સારા અક્ષરે લખી દો, પછી આપણે આગળના દાખલાઓ જોઈએ છીએ। चलो दाखला नंबर 21, जेमा एमसीक्यू है, √x प्लस 1 upon √x प्रतिविकलित खाली जग्या है। जो प्रतिविकलित आपने खबर होवी जोईए, प्रतिविकलित एटले संकलित है, એટલે આપણે સંકલન જ શોધવાનું છે। એટલે જુઓ નીચે લખ્યું અહીં ઇન્ટિગ્રેશન √x પ્લસ 1 upon √x dx। ચાલો સંકલન છૂટું પાડો, રૂટ એટલે કેટલી થાય? 1/2। चलो અહીંયા ઉપર લઈ જાઓ -1। હવે પેલી x ની n ઘાત વાળું સૂત્ર બનશે, જેમાં આપણે શું બોલતા હતા? એક ઘાત વધારવાની, વધેલી ઘાત નીચે મૂકવાની। ચલો આની એક ઘાત વધારો એટલે 1/2 + 1 એટલે 3/2।
और नीचे 3/2 ના લખવાનું સીધું અહીંયા લખી દો 2/2. ચલો પ્લસ x ની એક ઘાત વધારો -1/2 પ્લસ 1 એટલે -1 પ્લસ 2/2 અને x રેઝ ટુ 1/2 નીચે 1/2 લખવા એટલે આગળ બધું આવી જાય પ્લસ. ઓકે, જો ઓપ્શનમાં તમને આપેલું છે તમે શોધી કાઢો. લગભગ મારી દ્રષ્ટિએ સી ઓપ્શન સાચો છે. બરાબર, ઓપ્શન સી સાચો છે. ચાલો પછી દાખલા નંબર 22. જો fx બરાબર d dx fx બરાબર 4x ઘન માઇનસ 3/x ની 4 ઘાત અને f0 બરાબર 2 હોય તો fx બરાબર ખાલી જગ્યા છે. d dx fx એટલે વિકલન આપ્યું છે. હવે એક ઉદાહરણ આપું તમારી પાસે. ચલો d dx fx બરાબર 4x ઘન માઇનસ 3/x ની 4. હવે fx શોધવું છે, મતલબ કે d dx કાઢવું છે, મતલબ કે વિકલન કાઢવું છે. વિકલન કાઢવું હોય તો સંકલન કરવું પડે. તો બંને બાજુ સંકલન કરો તો ઇન્ટિગ્રેશન d dx fx dx બરાબર 4 ઇન્ટિગ્રેશન x ઘન dx માઇનસ 3 ઇન્ટિગ્રેશન ઉપર લઈ દો સીધું. ઓકે, ચાલો x ની માઇનસ 4. હવે એક જગ્યાએ મેં શીખવાડ્યું કે fx નું વિકલન અને પછી સંકલન કરો તો fx પ્લસ c લખવાનું. સાંભળજો, fx પ્લસ સંકલનનો અચળાંક c લખવાનો. પણ અહીંયા બે બાજુ સંકલન છે એટલે ગમે તે એક બાજુ પ્લસ c લખો તો ચાલે. આપણે શું કિંમતની અનિશ્ચિતતા બતાવવા માટે c લખીએ છીએ. એટલે આ બાજુ પ્લસ c અથવા પેલી બાજુ પ્લસ c અથવા બંને બાજુ c1 c2 કરીને બે અચળો લખો તો બી ચાલે. પણ આપણે એક જ બાજુ c લખીશું તો આવું થશે 4 x ની 4 ઘાત ભાગ્યા 4 3 x ની માઇનસ 3 ઘાત ભાગ્યા માઇનસ 3 અને પ્લસ c. એક ઘાત વધારી વધેલી ઘાત નીચે મૂકી. ચલો આવડી ગયું. એટલે x બરાબર x ની 4 ઘાત માઇનસ માઇનસ પ્લસ 1/x ઘન અને પ્લસ. ચલો આની બરાબર. તો આ છે fx છે, પણ હજુ જવાબ અધૂરો છે. તમે રકમમાં નજર કરો અથવા ઓપ્શનમાં નજર કરો તો કોઈ જગ્યાએ પ્લસ c નથી, અને રકમમાં નજર કરો તો એક શરત આપી છે f2 બરાબર 0. એ શું કામ આપી છે આપણને એમ થાય તો આ શરત એ c ની કિંમત શોધવા આપી છે. તો તમે x ની જગ્યાએ 2 મૂકી દો. x ની જગ્યાએ શું મૂકી દો? 2 મૂકી. તો શું થશે? જુઓ, f2 બરાબર 2 × 4 = 16 વત્તા 1/2 × 4 = 8 પ્લસ c. આવું થઈ ગયું. f2 ની કિંમત છે 0 બરાબર. ચલો 16 8 16 × 8 કરો. 8 × 6 = 48 × 4 8 × 4 = 128 વત્તા 129 ભાગ્યા પ્લસ c ની કિંમત આવી માઇનસ 129 ભાગ્યા. ચલો આ કિંમત અહીંયા મૂકી દો તો 1 પરથી fx બરાબર તમને મળી ગયું આ પ્રકારે. અને જોઈ લો ઓપ્શનમાં a b c d માં કયો જવાબ સાચો છે. x ની 4 ઘાત પ્લસ 1/x ઘન માઇનસ 129 ભાગ્યા 8 એ ઓપ્શન સાચો છે. ઓપ્શનમાં બારીકાઈથી જોજો, નહીંતર સામાન્ય ફેરફાર છે ભૂલ થઈ જશે.
ચલો ઓકે, હવે આપણે નવો ટૉપિક આગળ શીખીશું. ચલો તો હવે આપણે આગળ વધીશું. તો આ સ્વાધ્યાયમાં જે દાખલાઓ ગણ્યા એમાં તમે જોયું હતું કે થોડુંક સાદું રૂપ આપો અને દાખલો સીધો પ્રમાણિત રૂપમાં કન્વર્ટ થઈ ગયો હતો. પણ એવું દરેક વખતે ના પણ બને. દાખલો સીધો જ પ્રમાણિત રૂપમાં કન્વર્ટ ના થતો હોય તો એવા સમયે તમારે એની ગોઠવણી કરવી પડે, કંઈક ધારવું પડે, અવયવો પાડવા પડે. તો આવી બધી ગોઠવણી કરીને એને પછી પ્રમાણિત રૂપમાં લઈ જવાનું, પછી એનું સંકલન કરવાનું. બધી રીતોનો આશય જ છે એને પહેલાં પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું, અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાય પછી એનું સંકલન થાય. પણ ઘણા દાખલા ઝડપથી પ્રમાણિત રૂપમાં કન્વર્ટ થતા હોતા નથી. એટલે એના માટે આપણે ઘણી વખતે કંઈક ધારીશું. એટલે ધારીશું એનો મતલબ થશે આદેશની રીત વાપરીશું. કોઈ વાર અવયવો પાડીને ગોઠવણી કરીશું, એને કહેવાશે આંશિક અપૂર્ણાંકની રીત. કોઈ વાર ગુણાકાર આવતો હશે તો ગુણાકારનો નિયમ મૂકીશું, એને કહેવાય ખંડશ સંકલનની રીત. આ કહેવાય મેથડ ઓફ સબસ્ટિટ્યુશન, પાર્શિયલ ફ્રેક્શન, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. આવી 3 મેથડો આપણે તબક્કાવાર શીખવાની છે. એમાં આજે આપણે આદેશની રીત શીખવાના છીએ. એના ઉપર આધારિત બધા દાખલાઓ ગણીશું, સ્વાધ્યાય ગણીશું, પછી બીજી રીતો આવશે. હવે આદેશની રીત એટલે શું? એટલે એવું નહીં કે આ દેશમાં જ વપરાય બીજા દેશમાં ના વપરાય. આદેશનો મતલબ ધારવું, ચલ પરિવર્તનની રીતે એવું પણ કહેવાય. ઘણા દાખલામાં કંઈક ધારવાની જરૂર પડશે. તો જ્યારે કંઈક ધારીએ ત્યારે કેવા કેવા ફેરફારો કરવા પડે એ આપણને અહીંયા સમજાવે છે. તો આદેશની રીતે આપણે અત્યારે શીખવાના છીએ. તો માનો કે કોઈ સંકલન છે I બરાબર ઇન્ટિગ્રેશન fx dx. આ તમારું વિધેય છે. એમાં માનો કે તમારે ધારવાની જરૂર પડે કે x બરાબર g. આવું ધારવું પડે. આ થિયરી છે એટલે f અને g એવું બધું આવે છે. દાખલામાં એક્ઝેક્ટ કિંમત આવશે કે આના બરાબર આવું ધારો, અથવા આપણે નક્કી કરવું પડશે કે આના બરાબર આવું ધારો. તો આ જે તમારું વિધેય છે એમાં જે x આવતો છે તે gt મૂકી દઈશું. પછી બીજું શું કરવાનું? તો આ જે તમે ધાર્યું એનું વિકલન કરવાનું. બંને બાજુ t ની સાપેક્ષમાં વિકલન કરવાનું. અહીંયા t આવે છે, બંને બાજુ x ની સાપેક્ષમાં વિકલન કરો તો એ ચાલે. ચાલો બંને બાજુ t ની સાપેક્ષમાં વિકલન કરો એટલે dx dt બરાબર gt નું t ની સાપેક્ષમાં વિકલન g ડેશ. એમાંથી dx ની પણ કિંમત શોધવાની છે. તો dx બરાબર g ડેશ t dt ત્યાં લઈ આવો. તો એમ કે જ્યારે તમે આની અંદર જે ધાર્યું છે એની કિંમત મૂકો છો એનો કોઈ વાંધો નથી, પણ એની સાથે સાથે પાછળ dx લખ્યું હોય કે dt લખ્યું હોય કે બીજું કંઈ લખ્યું હોય એની પણ અંદર કિંમત મૂકવી પડે. એટલે જો આમાં કિંમત મૂકીશું એટલે શું આવશે? I બરાબર ઇન્ટિગ્રેશન fgt ઇન્ટુ જો આ dx ની જગ્યાએ g ડેશ t. તો આવો ફેરફાર કરવો પડે. હવે તમે જુઓ, જૂની જે રકમ હતી એમાં બધી જગ્યાએ x આવે, નવું જે પદ બની એમાં બધી જગ્યાએ t આવે છે. એટલે આદેશની રીતને ઘણીવાર ચલ પરિવર્તનની રીત પણ કહેવામાં આવે છે. શાની રીત કહેવાય? ચલ પરિવર્તનની રીત. કારણ કે આખો ચલ બદલાઈ જાય છે. જુઓ ત્યાં x હતો, અહીં બધું ટીમાં કન્વર્ટ થઈ ગયું. એટલે ધાર્યા પછીનું જે પદ છે એમાં જૂનો ચલ ના આવવો જોઈએ, પછી x ના આવવો જોઈએ. બધી જગ્યાએ જો બધું ટીમાં કન્વર્ટ થઈ ગયું.
ખ્યાલ આવે? પછી આમ સંકલન કરી દેવાનું અને ટીની પાછી કિંમત મૂકી દેવાની, એટલે નવું જે પદ આવે અથવા જે જવાબ આવે એ એક્સમાં આવી જાય. હવે આદેશ શું લેવાય એના માટેની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા ના હોય. એ આપણે દાખલા ગણતા જઈએ, જેમ જેમ અનુભવ થાય એમ એમ ખબર પડતી જાય કે આના બરાબર આવું ધારીએ. બરાબર? એટલે દાખલામાં જેટલી પ્રેક્ટિસ કરીશું એટલું સારું રહેશે. અને ઘણા બધા દાખલા આપણને આપેલા છે, આપણે પ્રેક્ટિસ કરવા માટે ચાલો એક ઉદાહરણ જોઈએ. તો 5મા ઉદાહરણનો પહેલો દાખલો, ઇન્ટિગ્રેશન સાઇન mx dx. ઇન્ટિગ્રેશન સાઇન mx dx. હવે તમને એમ થાય કે આપણને સાઇન એક્સનું સંકલન આવડે છે, તો mx આવે છે, તો તમે એક કામ કરો, mx બરાબર t ધારી લો. mx બરાબર t લેતા ચલો બંને બાજુ t ની સાપેક્ષમાં વિકલન કરીએ. m અચળ છે, m dx dt બરાબર t નું t ની સાપેક્ષમાં વિકલન 1. તો dx ની કિંમત થઈ ગઈ dt અહીંયા સે જગ્યા રાખવાની, એ બાજુમાં બધી વ્યવસ્થિત ગણતરી બતાવવાની. આ રફકામ નથી, ધ્યાન રાખજો. પછી આ જગ્યા છોડી અહીંયા કિંમતો મૂકી આ સ્ટેપ. તો ઇન્ટિગ્રેશન sin t into dt ભાગ્યા, ચલો 1/n બાદ કાઢી લો. તો ઇન્ટિગ્રેશન sin t, ચલો હવે આ બેઠું પ્રમાણિત રૂપ જ બની ગયું. તમે જુઓ, પ્રમાણિત રૂપ x ના ફોર્મમાં હતું. આ રીતે ઇન્ટિગ્રેશન sin x dx બરાબર હતું -cos x પ્લસ, અહીં x આવે છે, અહીંયા x જ છે. બે સરખી કિંમત હોતા સૂત્ર બધું કે તો અહીં t આવે છે, અહીંયા t છે, એટલે છૂટું બોલવાનો કોઈ પ્રશ્ન નથી. અને આપણે પ્રમાણિત રૂપમાં જ્યાં જ્યાં ચલ આવતો હોય એ ચલ તમારે બદલવો હોય તો તમે બદલી શકો. એ પ્રમાણિત રૂપમાં કોઈ ફેરફાર કર્યો ના કહેવાય, એ પ્રમાણિત રૂપ જ કહેવાય. બધી જગ્યાએ થીટા મૂકી દો, બધી જગ્યાએ ટી મૂકી દો, બીજું કંઈ ના મૂકાય. અથવા એવું ના કરાય બંને બાજુ વર્ગ કરી દો, બંને બાજુ ઘન કરી દો. પ્રમાણિત રૂપ સાથે એવા છેડા કરાય નહીં. ખાલી ચલ બદલવું હોય તો બદલી શકાય, બીજું કશું જ ના થાય. તો જેમ sin x નું સંકલન -cos x છે, તો sin t નું શું થવાનું? -cos t અને પ્લસ c. હવે t ની કિંમત પાછી મૂકી દે, તો તમારો જવાબ આવ્યો હા. જોયું? તો આદેશ લઈને આવા ફેરફારો કરીએ તો આપણને આવો સુંદર જવાબ મળી જાય. હવે તમને એમ થાય કદાચ સાહેબ પેલું તમે જુઠ્ઠું બોલવાનું શીખવાડતા હતા એ રીતે દાખલો ના ગણાય? આ ગણાય એ રીતે ગણો. જો એ નિયમ યાદ હોય તો આવી રીતે ગણવાની જરૂર નથી. તમે એ રીતે દાખલો ગણી શકો છો. જુઓ, હું તમને બતાવું. અથવા નિયમ યાદ હોવો જોઈએ. ઇન્ટિગ્રેશન sin mx dx. તો આપણને sin x નું સંકલન આવડે છે. આ તો sin mx છે, તો mx ને x કહી દો. કોઈ કે કાલ તમે કહેતા હતા સુરેખ પદ, આ સુરેખ પદ જ છે. જુઓ, x ની એક જ ઘાત છે, m તો અચળ છે, એટલે આ ax b પ્રકારનું સુરેખ પદ જ છે, તો એને x કહી દો. તો sin x નું સંકલન -cos x, એ થોડો x ના, તો એનું વિકલન એટલે x નો સહગુણક થવાનો છેદમાં. જો નિયમ આવડતો હોય તો ઝડપથી જવાબ આવી જાય. પણ જુઠ્ઠું બોલવા માટે ફરી કહી દઉં, સંકલનમાં યાદ રાખજો, વિકલન કરતા
બે વસ્તુ જુદી પડે છે. એક તો તમે ગમે તેને એક્સ કહી શકતા નથી, સુરેખ પદને જ એક્સ કહી શકાય. સમજાય છે? જ્યારે વિકલનમાં ગમે તેને એક્સ કહી શકાય. એટલે એક બાબત એ જુદી પડી. અને બીજી, સુરેખ પદને જ એક્સ કહેવાય, કહી દીધું. બીજું, જેને તમે એક્સ કીધો હોય એનું વિકલન, જેને તમે એક્સ કીધો હોય એનું વિકલન છેદમાં મૂકવા. વિકલનમાં શું કરતા? જુઠ્ઠું બોલ્યા હોય એનું વિકલન પાછળ ગુણાકારમાં મૂકતા. ચાલો એ નિયમ ફરીથી લખાઈ દઉં અને એના જેવા બીજા પણ બે નિયમો હું તમને લખાવી દઉં, જેનો તમે ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. તો ચાલો ઉદાહરણની વચ્ચે આપણે ફરી નિયમો લખી દઈએ. ચલો પહેલો નિયમ જુઓ, ઇન્ટિગ્રેશન fx dx બરાબર કેપિટલ fx પ્લસ સી તો ઇન્ટિગ્રેશન f પ્લસ બી dx બરાબર 1/a f પ્લસ બોલો. આને x કીધો આપણે, પછી શું બરાબર? ચલો પછી બીજો એક નિયમ પણ છે મિત્રો, એ યાદ રાખો તો પણ બહુ મજા આવશે. જો ઇન્ટિગ્રેશન fx ની એંગલ ઇન્ટુ f ડેશ dx, એટલે હું આવું બોલીશ, બાજુમાં વિકલન, આ કૌંસમાં જે પદ રહ્યું એનું વિકલન બાજુમાં આવતું, ઘાત નહીં જોવાનું વિકલન માટે, ખાલી આનું વિકલન જો બાજુમાં આવતું હોય તો એનું સંકલન આ રીતે થાય. આની એક ઘાત વધારે દેવાની, વધેલી ઘાત નીચે મૂકી દેવાની. એનું ઉદાહરણ હું નીચે લખું છું કે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. એટલે જો આ નિયમ આવડતો હોય તો આદેશ ના લેવો પડે, સીધું જ તમે સંકલન લખી શકો. જો હું બાજુમાં એક ઉદાહરણ લખું છું, તમે પણ એ પછી લખજો. તો જુઓ, ઇન્ટિગ્રેશન x² + 5/8 ઇન્ટુ 2x dx. તો જો આ નિયમનો ઉપયોગ કરવો હોય તો આ fx છે, આ એની ઘાત n છે અને આ f ડેશ છે, એટલે ખાલી આટલાનું જ વિકલન જોવાનું. તો એનું વિકલન 2x બાજુમાં આવે છે, તો શું કરવાનું? આની એક ઘાત વધારે દેવાની અને વધેલી ઘાત નીચે મૂકી દેવાની. જોયું? અને જો તમને આ નિયમ ના આવડતો હોય તો પછી આદેશ લેવો પડે, થોડો દાખલો મોટો થઈ જાય. અને ત્રીજો એક નિયમ છે, એ પણ તમે યાદ રાખજો. તો એ નિયમ છે ઇન્ટિગ્રેશન f' x upon fx dx બરાબર log માન fx પ્લસ c. મતલબ કે છેદનું વિકલન અંશમાં હોય તો એનો જવાબ લખવાનો log માન છેદ. બરાબર? જો એનું ઉદાહરણ આપું, ઇન્ટિગ્રેશન માનો કે અહીંયા હોય 3x², નીચે હોય x³ + 8 તો જુઓ આખા છેદનું વિકલન અંશમાં છે, તો આમાં આદેશ લેવાની જરૂર ના પડે, એનો જવાબ લખી દેવાનો log માન છેદ પ્લસ c. તો જો આ ત્રણ નિયમો યાદ હશે તો દાખલા ગણવામાં તમને વધારે મજા આવશે. તો આ ત્રણ નિયમો વ્યવસ્થિત જગ્યાએ લખી દો અને વારંવાર યાદ કરી અને તૈયાર કરી દેવાના. ચલો હવે આપણે આગળનું જે ઉદાહરણ ચાલતું હતું એ જોઈશું. તો પાંચમાનું બીજું ઉદાહરણ, I બરાબર ઇન્ટિગ્રેશન 2x ઇન્ટુ sin x² + 1 dx. ચલો આમાં આપણે આદેશ લઈએ. આમાં પેલા ત્રણ નિયમમાંથી કઈ નિયમ નહીં સેટ થાય, પ્રયત્ન કરી જોજો. તો અહીંયા હું આવો આદેશ લઉં છું, x² + 1 બરાબર t લેતા. ચલો પછી શું કરવાનું? તો બંને બાજુ t પ્રત્યે વિકલન કરવાનું. હવે જેમ જેમ તમને ખબર પડશે એમ તમારે આવું કરવાનું. આ બાજુ x પ્રત્યે વિકલન કરવાનું અને વિકલન પૂરું થાય એટલે dx લખવાનું. આ બાજુ t પ્રત્યે વિકલન કરવાનું, વિકલન પૂરું થાય એટલે dt લખી દેવાનું. એટલે એકા સ્ટેપ ઓછું થશે. જો આનું x ની સાપેક્ષમાં વિકલન થાય 2x, પાછળ લખી દેવાનું dx. t
ટીનું ટીની સાપેક્ષમાં વિકલન 1 અને પાછળ લખી દેવાનું ખ્યાલ આમ પેલું dx dt લખીને પછી dt આ બાજુ લઈ નાખવું પડે. હવે આવું કરવાનું. હવે વિકલન કર્યું એટલે જુઓ આમ dx ની કિંમત મૂકવા માટે વિકલન કર્યું પણ એનો તમને બીજો એક ફાયદો થઈ ગયો 2x અને dx બેની ભેગી કિંમત મૂકવા મળશે. તમારે રકમમાં 2x છે અને dx છે એ બે ત્યાંથી ઉપાડી લેવાનું અને એની જગ્યાએ છેલ્લે લખવાનું 1 dt અથવા dt 1 dt એટલે dt. તો 2x અને dx બે કાઢી નાખવાનું સીધું એને બદલે લખવાનું t અહીંયા મૂકવાનો t એટલે જો આવું થશે ઇન્ટિગ્રેશન sin t ગયો બરાબર. ચાલો હવે sin t નું સંકલન -cos t પ્લસ t ની કિંમત પાછી મૂકી દો -cos x square plus 1 plus c. ચલો વિડિયો પોઝ કરી અને લખી દો. પછી આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ છે. તો પાંચમાનું ત્રીજું ઉદાહરણ છે ઇન્ટિગ્રેશન 10⁴ √x sec square √x ભાગ્યા √x dx. ચલો આમાં હું આદેશ લઉં છું √x બરાબર t. એટલે શું આપણે જગ્યાએ થોડું વ્યવસ્થિત દેખાય t વર્તો એટલે મેં √x બરાબર t લીધું. હવે આ બાજુ x પ્રત્યે વિકલન કરો √x નું વિકલન 1/2 આ બાજુ વિકલન કરું ત્યારે dx લખો. પેલી બાજુ t નું t ની સાપેક્ષમાં વિકલન 1 વિકલન કરું ત્યારે dt. હવે જો dx ના પેલું કંઈક જતું રહેશે આ રહ્યું રકમમાં dx ના નીચે આવ્યો તો dx √x ઉપાડી લેવાનો 2 પેલા લઈ લેવાનું એને બદલે શું લખવાનું 2 ખ્યાલ વિકલન કરશો એટલે dx ની જોડે જોડે બીજા જે પદો જતા હોય એ ભેગા લઈ જ લેવાના. ચલો આ બધી કિંમતો આપણી રકમમાં મૂકી દો. જો આવું થઈ ગયું ઇન્ટિગ્રેશન 10⁴t sec વર્ગ t ઇન્ટુ જો આ બે આપણે લઈ લીધું એની જગ્યાએ લખ્યો 2dt. હવે આવું 2 સંકલનની બહાર 10t ને આવી રીતે લખો અને પછી 4 ઇન્ટુ sec વર્ગ t કે તમે 10 ને કૌંસ કર્યું sec ને ના કર્યું બિચારાને ખોટું ના લાગે ના ખોટું ના લાગે એના સારા માટે જ છે. જુઓ હવે જો તમને પેલા નિયમો 3 યાદ હોય તો બીજી વખત આદેશ નહીં લેવો પડે. જુઓ ફરી જો નિયમ લખું પાછો ઉપયોગ થાય છે શરૂઆત છે આવો નિયમ fx ની n ઘાત f' x જેને આપણે ટૂંકમાં બોલવાનું બાજુમાં વિકલન. તો આનો જવાબ શું લીધો હતો આની ઘાત ઘટાડવાની વધેલી ઘાત નીચે. તો જુઓ આ તમારા માટે fx એનું વિકલન આ રહ્યું 10t નું વિકલન sec વર્ગ t થાય બરાબર. એટલે આ fx થયો પેલો f' x થયો તો એક ઘાત વધારો એટલે 4 ને 5 વધેલી ઘાત નીચે મૂકો અને પ્લસ તમારો જવાબ થયો. ચાલો પછી t ની કિંમત પાછી મૂકી દો 10 √x નહીં 5 ઘાત બરાબર. હવે કોઈને મનમાં એવું થાય કે સાહેબ આપણે આમાં જુઠ્ઠું બોલ્યા કે ભાઈએ તો ના આને fx કીધું છે. જુઠ્ઠું બોલ્યા કોને કહીએ છીએ જેને x કહીએ અથવા કોઈ કિંમતને x કહેવાનું થાય તો એ જુઠ્ઠું બોલ્યા કહેવાય. fx કહેવાનું થાય તો એ જુઠ્ઠું બોલ્યા ના કહેવાય. એટલે fx છે આ f' x છે એટલે એનું સંકલન થઈ ગયું
પછી એવું નહીં વિચારવાનું કે આ એક્સ હતો તેને વિકલન નીચે મૂકવાનું. ના, જુઠ્ઠું બોલવાના નિયમમાં જ્યારે એક્સ કહેતા હોય ત્યારે જ વિકલન નીચે મૂકવાનું. બરાબર. પછી બીજું પણ જોઈ લો. આ 4 ઘાત છે, અહીંયા ના લખો તો n ઉપર લખાય, t ઉપર ના લખાય. મતલબ કે અહીંયા 5 ઘાત આવી છે, કદાચ તમારે કૌંસ ના કરવું હોય તો અહીંયા 5 કરી દો તો ચાલે. તો આ રીતે એ નિયમનો ઉપયોગ કરશો એટલે દાખલો બહુ જ સહેલો બની જાય છે. ચલો પછી ઉદાહરણ 5માંનું ચોથું ઉદાહરણ વિડીયો પોઝ કરીને તમે લખી દો. તો રકમ લખી તમે ઇન્ટિગ્રેશન sin tan inverse x upon 1 plus x square. જો આમાં tan inverse x આવે છે. તમે જેમ જેમ દાખલા ગણીને અનુભવ કરતા જશો એમ તમને જોવા મળશે કે જે દાખલામાં પ્રતિવિધેય આવે છે, સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, એવું ત્રિકોણમિતીય પ્રતિવિધેય, તો મોટે ભાગે એના બરાબર ટી ધારી લેવામાં આવે છે. જેમ કે અહીંયા tan ઇન્વર્સ x બરાબર ટી લઈ લઈએ. ચલો આનું x પ્રત્યે વિકલન કરો. 1/1 plus x square dx બરાબર અહીંયા 1 ડી. હવે તમે dx ની કિંમત શોધવા માટે વિકલન કરી દો, પણ બે ભેગી કિંમત આવી ગઈ. આ રહ્યું એટલું બધે અહીંયા છે. તો અહીંથી ઉપર લેવાનું, એને બદલે શું લખવાનો? dt લખવાનો. તો ઇન્ટિગ્રેશન sin t અને sin t નું સંકલન માઈનસ cos. ચલો t ની કિંમત પાછી મૂકી દેવાની. cos tan inverse x plus. બોલો હવે તમને ખ્યાલ આવવા માંડ્યો છે. આ આદેશની રીત કહેવાય છે. ચલો હવે ઉદાહરણ 6, એનું પહેલું ઉદાહરણ તમને જાતે ગણવા માટે હું આપું છું. ઉદાહરણ 6 નું પહેલું ઉદાહરણ જાતે ગણવા આપું છું અને બીજું હું ગણાવું છું જે આઈએમપી છે. તો ઇન્ટિગ્રેશન sin x upon sin x plus a dx. ચલો આમાં આદેશ લઈ લઈએ x plus a બરાબર t લેતા. તો વિકલન કરીએ એટલે x નું વિકલન 1 પ્લસ a નું વિકલન 0. 1 plus 0 ડાબી બાજુમાં dx, જમણી બાજુમાં t નું વિકલન 1 અને જમણી બાજુમાં dt, મતલબ કે dx બરાબર dt. ચલો હવે આ બધી કિંમતો મૂકીએ. અહીંયા થોડી જગ્યા રાખવાની. ઇન્ટિગ્રેશન હોય તો તમે t મૂકી દેવાના, અહીં dt મૂકી દેવાના, પણ તો x ના લખાય. હવે x ને t માં ફેરવી દેવું પડે. ખ્યાલ આવે છે? તો sin, હવે x ને t માં કેવી રીતે ફેરવાય? તો આ હવે x અને t વચ્ચેનો સંબંધ, એમાંથી x બરાબર શું લખાય? t માઈનસ. ખ્યાલ આવ્યો? upon sin t. થઈ ગયું? જો બધું ચલ પરિવર્તન બધું t માં આવી ગયું. ચલો હવે ઉપર સૂત્ર મૂકવાનું છે. 11મા ધોરણમાં તો sin x minus y. ખ્યાલ છે? ખ્યાલ ના હોય તો હું લખું છું sin t cos a minus cos t sin. હવે એ વાળા બધું અચળ થવાના છે upon sin. ચલો દરેકના નીચે લઈ જાઓ. sin t cos a ભાગ્યા sin માઇનસ cos t sin a ભાગ્યા sin t. એટલે આવું બન્યું ઇન્ટિગ્રેશન
cos t ભાગ્યા sin t, cot t into sin. ચલો સંકલન છૂટું પાડીએ. એમાં t સિવાયના પદો અચળ કહેવાશે. તો cos ને અચળ કહેવાશે એટલે બહાર મૂકી 1t. આમાં sin ને અચળ કહેવાશે ઇન્ટિગ્રેશન cot t. ચલો એકનું સંકલન t ની સાપેક્ષમાં t થવાનું. cos a ગુણ્યા t માઇનસ sin a. હવે તમને cot t નું સંકલન આપેલું નથી, પણ હવે યાદ રાખજો cot t નું સંકલન શું થાય છે જોજો. cos t ભાગ્યા sin t cos a minus sin a into. જુઓ તમે છેદનું વિકલન અંશમાં છે, sin t નું વિકલન cos t, એટલે f'(x) upon fx વાળો નિયમ બને. ઇન્ટિગ્રેશન f'(x) upon fx, જેનો જવાબ હતો log માન fx. આપણે બોલવાનું log માન છે, તો અહીંયા થશે log માન sin. t ની કિંમત પાછી મૂકી દો. t એટલે x plus minus sin a into log मान sin x plus वीडियो पॉज करी અને વચ્ચે લખતા રહેજો. એટલે કોટનું સંકલન હવે યાદ રાખવાનું log માન sin. એવી રીતે 10 નું એ મળે છે એ પછી હું તમને અલગથી સૂત્રના સ્વરૂપમાં લખાઈ દઈશ. હવે જો આ જવાબનું સ્વરૂપ બદલવું હોય તો બદલાય એવું છે. તમે આને આમ લખી શકો x cos a plus a cos a, અને પાછળનું પદ તો એમના એમ છે પ્લસ. હવે આ અચળ છે a cos a, c એ અચળ છે, તો બે ભેગા કરી એક અચળ c' લખવો હોય તો લખી દેવાય x cos a પછી માઈનસ sin a log sin log માન કરવું છે log માન sin x plus a plus cos આ જવાબ આવશે. જો સંકલનમાં જવાબોના સ્વરૂપ જુદા જુદા બનાવી શકાય એ પેલા સ્વૈરચનના કારણે. તો એમસીક્યુમાં આવો જવાબ ના હોય, આ જવાબ હોય તો તમને આવડવું જોઈએ આના પરથી. ચલો પછી આગળ આપણે છઠ્ઠાનું ત્રીજું બહુ અગત્યનું ઉદાહરણ છે એ ગણવાનું છે. ચલો વિડીયો પોઝ કરી લખી દો, પછી આપણે ઉદાહરણ ગણી નાખીએ. તો અગત્યનું ઉદાહરણ હવે જોઈએ. ઇન્ટિગ્રેશન 1/1 પ્લસ 10x. બહુ સારું દાખલો છે. ચલો 1 પ્લસ sin x upon cos x dx. चलो cos x दशा लगी cos x plus sin x. બરાબર. આ દાખલો બીજા દાખલા કરતાં થોડો જુદો પડે છે. હવે હું બોલું છું એ શબ્દો સાંભળજો. અંશમાં એવી ગોઠવણી કરો કે જેમાં છેદનું પદ અને છેદનું વિકલન વપરાયેલું. બીજી ભાષામાં કહું તો છેદનું પદ અને છેદના વિકલનનો ઉપયોગ કરીને અંશની ગોઠવણી કરો. cos x ની એવી ગોઠવણી કરીએ કે જેમાં છેદનું પદ અને છેદનું વિકલન. તો
તો જુઓ cos x પ્લસ sin x અને પાછળ પ્લસ કે માઇનસ ખબર ના હોય તો અત્યારે પ્લસ કરી દો, પાછળ cos x માઇનસ sin x. હવે જુઓ તો આ છેદનું પદ છે બરાબર, cos x પ્લસ sin. આ છેદનું વિકલન છે. જો cos નું વિકલન માઇનસ sin, sin નું વિકલન, તો અંશની ગોઠવણી કરીએ જેમાં છેદનું પદ આવ્યું અને છેદનું વિકલન આવ્યું. હવે કોઈ કહે સાહેબ એવું ચાલતું છે, આનું સાદુરૂપ તો 2 cos x થાય. હા 2 cos x થાય. એનો તમારે cos x કરવાનું છે, તો આગળ લખી દો 1/2. એટલે આનું સાદુરૂપ 2 cos x તો 2 dl. આ દાખલો આ રીતે આપણે ગણવી પડશે પાછળ. ચલો વધારે કેટલા નીચે લઈ જાઓ. ચલો આની નીચે આપકો બતાવશે આ જેવું લઈ જવાનું, સીધો 1 લખી દો. ઓકે ચલો પેલાની નીચે cos x minus sin x છેદમાં cos x plus sin x dx. चलो संकलन छूटू पड़ दो, तो 1/2 इंटीग्रेशन 1 प्लस 1/2 इंटीग्रेशन cos x minus sin x છેદમાં આ વત્તા છે ને આગળ લો તમને સારું લાગે sin x plus cos x. ચલો એકનું સંકલન x પ્લસ 1/2. જો છેદનું વિકલન અંશમાં છે f dash x upon fx, તો log માન છે, log માન છે અને પ્લસ c. આવો આનો જવાબ આવે. ધ્યાન રાખજો, આ એકદમ વિશિષ્ટ દાખલો છે. હવે સ્વાધ્યાય જોઈએ પહેલાં હું 3-4 પ્રમાણિત રૂપો છે લખું છું. એ પ્રમાણિત રૂપો તમારે તૈયાર કરવાના છે. તો ચાલો કેટલાક વધારાના પ્રમાણિત રૂપો. આગળ આપણે 10 પ્રમાણિત રૂપો જોયા હતા, એટલે મેં 11થી નંબર આપ્યો છે. જુઓ ઇન્ટિગ્રેશન tan x dx બરાબર log માન sec x પ્લસ c. 12 નંબર ઇન્ટિગ્રેશન cot x dx બરાબર log માન sin x પ્લસ c. 13 નંબર ઇન્ટિગ્રેશન sec x dx બરાબર log માન sec x પ્લસ tan x પ્લસ c. અને 14મું ઇન્ટિગ્રેશન cosec x dx બરાબર log માન cosec x માઇનસ cot x પ્લસ c. tan અને cot વાળા જે છે એમાં ss આવે છે, sin sec. તો આ બીજા પ્રમાણિત રૂપો અને આદેશની રીતનો ઉપયોગ કરીને હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 7.2. જો તમને ફાવે તો ગણજો, ઘણા બધા દાખલા આવડે એવા છે. તો આજે આટલે રહેવા દઈએ છીએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.